10 વાગ્યાના કામ કરી છે વાડીમાં, પણ હજી કામ પૂરું નથી થયું. પાઈ છે એ બધી 3 કરી છે, આખા દીને 3 પાઈ કરી છે, કારણ કે આમાં બહુ મહેનત કરવી પડે ત્યારે મહેનત થાય છે. એટલે હવાની 3 પાડી કરી છે ને ક્યાંક ઠંડુ વાતાવરણ થઈ ગયું, કાળું ભમર વાદળું, એસી જેવો ઠંડો પવન આવે છે ને ક્યાંક જાણે કે એસીમાં જ બેઠા હોય ને જેવો પવન આવે છે ઠંડો ઠંડો. કારણ કે બીજે તક વરસાદ પડ્યો છે એટલે અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે ને મેઘરાજા કાળા ભમર થઈ ગયા છે. વરસાદની તો ફૂલ જોતો હશે, વરસાદ તો આવે એવો, કારણ કે ગરમીઓ ભૂક્કા કાઢે છે ગરમી. એટલે ભગવાનને દુઆ કરી છે કે વરસાદ આવી જાય તો મજા આવી જાય. અમારા પ્રભાબેન ખડની ભારી લઈને આવે છે, ખડની ભારી લઈને આવે છે ને આપણે ઘરે કરતા હોય ને ઠંડો ઠંડો પવન આવે છે. વરસાદ આવવાની તૈયાર થઈ ગઈ છે, કારણ કે વાદળું કાળું ભમર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. કાળું ભમર વાદળું થઈ ગયું છે ને વાતાવરણ કંઈક બદલી ગયું છે જો. અને આપણે તો હરિદ્વારમાં આમાં પ્રભાબેન છે ગુજરાતી, તો કંઈક આવી ટાઈપમાં કાળું ભમર વાતાવરણ થઈ ગયું, એસી જેવો પવન આવે છે ને આપણે કરતા વાડીનું કામ આખા દિને તો તૈયાર કર્યું છે ત્યાં હરિદ્વારમાં, કારણ કે બહુ મહેનત કરવી પડી છે, કારણ કે ઘણો સમય થઈ ગયો અને હજી 3 છેલ્લા છે, કારણ કે આખા પરસેવાના પલી જતા હતા, કારણ કે નહીં ખાવાનું જેમ પલી જતા હતા. તો કંઈક આવી ટાઈપનું છે વાતાવરણ. તો આપણે એટલું અહીંથી તો થોડુંક બાકી છે તે પૂરું કરી નાખીએ. ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે કામ પૂરું કરી નાખ્યું છે ને હવે આપણે જઈશું ઘરે, કારણ કે આ બીજું હરિયું લેવાનું છે. તો અહીંથી તો જો આ ભાગ ને આ ભાગ આખો બાકી છે. તો હવે જઈશું આપણે પાણી પીને કામે લાગી રહીશું. વાદળું તો થઈ ગયું છે, કાળું ભમર પણ થોડું ઘટી ગયું છે. આમ તાજું વીજ્યું ને આમ છે કાળું ભમર ને અત્યારે બગલા કેવો મસ્ત ઉડે છે. આપણે જઈ પાવડો લઈને પાણી પીને બહાર લાગી દઈશું કામે, કારણ કે તડકો નથી તો થોડું ઘણું કામ ઉપાડી લઈ, પૂરું કરી નાખીએ થોડું ઘણું. પછી આપણે જવાનું છીએ 7:30 ડેરીએ, પછી 9:30 છૂટી રાતે ખાઈશ, ખાઈને પછી વિડીયો એડિટિંગ કરી. આવી ટાઈપનું કામ છે. તમારા ગામમાં વરસાદ પડ્યો કે નથી પડ્યો તો કમેન્ટમાં કહી દેજો. રવિવાર છે આજ, એટલે આ તારીખમાં વરસાદ પડ્યો કે નથી પડ્યો કોમેન્ટ કરી દેજો. અમારે તો એ કાળું ભમર વાદળું થઈ ગયું છે પણ વરસાદ પડ્યો નથી. અમારી ભેંસ જુઓ, આજે એને મજા આવી ગઈ, કારણ કે આજ તો લીલું ખડ જ મળ્યું છે ખાવાનું. જેટલું નીરો એટલું ખાધી જ જાય. તો કેટલું આખા દી 7-8 વાર નીર્યું છે, બધું ખડું પડી ગયું. જો કેમ છે, જલસા ને? હે જલસા હે ને તારે? અમારા જલસા છે, કારણ કે ખડ ખાય છે. હવે આપણે થોડુંક પાણી પી લઈએ. તો ચાલો મિત્રો, તમે પણ પાણી પીવા. આ ટાઈપનું છે. અમારી ગાડી છે, આ ગાડી લઈને એમ જઈ છે અટાણું કરવા. એક જ ગાડી છે ને અમારા બા છે, મારા બા ને મારા પપ્પા છે એ ખડ લે છે. અમારા મોટા ભાઈ છે એ પાણી વાળે છે. બધાને અલગ અલગ કામ આવી ગયું છે ને કાલ પાછો ભીંડો ઉતારવાનો છે. તો આ ટાઈપનું છે. અત્યારે કંઈ દેખાતા નહીં, કારણ કે હરીગો આવડો પડે છે.
જે સામે છે એ તળાજાનો ડુંગરો છે. તો જે કોઈ પણ તળાજામાં રહેતા હોય, મારો વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો. પવન નીકળ્યો છે થોડો ઠંડો ઠંડો, અને વરવાંગડું પણ ઉડવા મળ્યા છે. હવે એને ખાવાનું કોતરવાનો ટાઈમ થઈ ગયો છે. રાતે ખાવાનું જોવે પડે, એને રાતે ખાવાનું પડે, ગોતવું પડે. હજી ઘણું વસ્તુ બાકી છે. હું તમને દાયડમ પણ બતાડી દઉં. જો આ છે દાયડમ, કેટલા બધા ફૂલ આવી ગયા જો. ને હજી હું તમને એક જમરૂખડી બતાડી દઉં. આ કેટલા બધા જમરૂખ આવ્યા છે. હું તમને જમરૂખ બતાડી દઉં. આપણે પગી ગયા છીએ જમરૂખડી પાસે. જો આ છે જમરૂખડી. એમાં જમરૂખ કવડા છે, હું તમને બતાડી દઉં. જો મોટા થઈ ગયા છે. જો અહીંયા છે લાગડ જમરૂખ આવ્યા છે. અહીંયા છે ઝીણા લાગડ જમરૂખ છે આવી ગયેલા. આ છે હંધે કરતા મોટા 2 જમરૂખ. જો કેટલા બધા જમરૂખ છે. હજી છે એથી થોડુંક આગું પડશે. અહીંયા છે 1-2 મોટું જમરૂખ. નાના કેટલા જમરૂખ આવી ગયા. અને મિત્રો ટમેટા વાડીએ જમરૂખડી તો હશે જ, ઘણા ખરાની વાડીએ વરસાદની છાંટા પડવા માંડ્યા છે. જો તો વરસાદની થોડી તૈયારી થઈ ગઈ છે આવવાની. હજી તો ફૂલ તો નથી, હવે ધીમું વરસાદ આવ્યો છે. તો હવે થોડુંક વરસાદ ન આવે એ પહેલાં આપણે કામ પૂરું કરી દઈએ. અને વિડીયો સારો લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવા ચેનલમાં હોય એ પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવો વિડીયો જોવો હોય તો મારી ચેનલમાં આવી જજો, તમને જોવા મળશે. તો ચાલો હવે મળશું નવા બ્લોગમાં. તો જય હિન્દ, જય માતાજી, જય મા મોગલ. તો બાય બાય. જલ્દી से चैनल सब्सक्राइब કરી નાખો, લાઈક પણ કરી નાખો. તો ચાલો અમે મળશું નવા બ્લોગમાં.